પહેલાં તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું. પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં. તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે. પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે. અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે. અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે. ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે. તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ. ખાસ આ મેસેજ આવે છે, મેસેજ એક મગફળી છે છતાંય નથી દેખાતી, શું કહેવું? એ તો એને બધાય તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે. કાંઈક સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય. એ આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે. ખેડૂતોને કેવી હેરાનગતિ થાય? ખેડૂતોને હેરાનગતિ શું, આમાં અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું. આ દેખાય છે તમારી નજર હમું, તોય આમાં મેસેજ આવ્યો.